હવે કોન્સર્ટ હતો એપી ઢીલિયનનો, એમાં તારા સુતારિયાના બોયફ્રેન્ડ સાથે આવી હતી, બરાબર. હવે તારા સુતારિયા એકદમ કમ્ફર્ટેબલ હતી એના બોયફ્રેન્ડ, સોરી એપી ઢીલિયન સાથે. તો એ બંને સ્ટેજ ઉપર ઓપનલી ડાન્સ કરતા હતા અને પછી થોડીક વાર લાગી એટલે એપી ઢીલિયને તારાને હગ કર્યું ને કિસ કરી, બરાબર છે. તો કેમેરો તરત એના બોયફ્રેન્ડ સામે ઘૂમી ગયો, બરાબર. એણે કિસ કરી એપી ઢીલિયને એટલે કેમેરો સીધો વહી ગયો એના બોયફ્રેન્ડ સામે ને એનું રિએક્શન બહુ ખતરનાક હતું, મોઢું ખુલ્લું ખુલ્લું રહી ગયું, બરાબર. એ કઈ બોલ્યો નથી પણ એનું રિએક્શન બધું કહી ગયું. હવે આની જગ્યાએ સેમ સિચ્યુએશનમાં તારા સુતારિયા નીચે ઊભી હોય સ્ટેજ ઉપર અને કોઈ સિંગર ફિમેલનો કોન્સર્ટ હોત અને એનો બોયફ્રેન્ડ સ્ટેજ ઉપર ગયો હોત ને એને હક કર્યું હોત ને કિસ કર્યું હોત ને ભાઈ, તો એક છોકરા ઉપર આટલા બધા સવાલ ઉઠે જ ને એની વાત જવા દો. અને છોકરાનું કેરિયર ખતમ કરી નાખે જ ને, છોકરાને ટોક્સિસ બોલે જ ને ભાઈ, મતલબમાં ભાતની ગાળો દે જ ને ભાઈ, એના કેરિયર ઉપર બહુ જ બધા સવાલ ઉઠે જ ને. તારા સુતારિયાને શું કહેવાય બહુ સારી સાબિત કરે. વિડીયો સારો લાગે, કોન્સેપ્ટ સારો લાગે, વિચાર સારા લાગે તો વિડીયોને શેર કરજો અને પેજને ફોલો કરી લેવાનું ભૂલતા નહીં.